નગરપાલિકાએ મિલકતોના વેરા ન ભરનાર ડિફોલ્ટર મિલકત માલિકોની યાદી જાહેર કરી છે, જેમાં શહેરના કુલ 18 મિલકત ધારકોના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જ આ તમામ ધારકોને આગામી 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જો આ સમયગાળામાં વેરો નહીં ભરવામાં આવે તો લિસ્ટ મુજબના તમામ આસામીઓની મિલકત જે છે તે જપ્ત કરી લેવામાં આવશે અને હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 1 લાખથી ઉપરના જેના વેરા બાકી છે એવા 450 જેવા આસામીઓને અમે નોટિસો આપી છે અને હવે એમની જે જાહેરમાં જે આપણે નોટિસ આપતા હોય નોટિસ આપીને પછી હરાજી અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે। અમારી વધુમાં વધુ 70 થી 80% વસૂલાત આ માર્ચ સુધીમાં કરવાની ગણતરી છે। લઈને મોટા સમાચાર 25 ડિસેમ્બર સુધી તમામ મંડળના અધ્યક્ષો નક્કી થઈ જશે। 2-4 દિવસ માટે પ્રક્રિયા સ્થગિત કરાઈ છે। ભાજપ પ્રદેશ મુખ્ય ચૂંટણી અધિકારીનું નિવેદન, બૂથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે। ઉદય કાનગડનું આ નિવેદન છે। 9 જેટલી મનપા બની રહી છે। નવા સીમાંકન માટે કેન્દ્રીય નેતૃત્વમાં મોકલવામાં આવી છે। કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય બાદ પૂર્ણ થશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે 9 જેટલા મહાનગરપાલિકાઓ બની રહી છે અને મહાનગર હોય છે એ પણ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લો ગણાય છે, તો અત્યારે જે 580 મંડળ છે તેની જગ્યાએ આ પણ જિલ્લાનું અને એના મંડળોનું નવું સીમાંકન થાય એના માટેની પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવેલી અને આ પ્રક્રિયા લગભગ અત્યારે ચાલુ છે અને 3-4 દિવસમાં એ પ્રક્રિયા જ્યાંથી એમને મંજૂરી મળે પછી આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્ટાર્ટ કરવામાં આવશે। માત્ર 3-4 દિવસ પૂરતું જ આ સ્થગિત કરવામાં આવેલું, બીજું કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નથી। ખૂબ સારી રીતે સંગઠનનું મહાપર્વ ચાલી રહ્યું છે અને 25 તારીખ સુધીમાં ગુજરાતના તમામ મંડળના મહત્વનો ખુલાસો। સીઆઈડી ક્રાઇમની રેડ દરમિયાન મળેલા એગ્રીમેન્ટ તપાસ દરમિયાન ખુલી વિગતો। મયુર દરજીએ 39 રોકાણકારોનું રોકાણ કરાવ્યું। 10,000 થી લઈ 10 લાખ સુધીનું રોકાણ કરાવ્યું। મયુર દરજીએ કમિશન પેટે લાખો રૂપિયા મેળવ્યા। રોકાણકારોના નિવેદન અને દસ્તાવેજી પુરાવાના આધાર લઈ તપાસ શરૂ કરાઈ છે। મયુર દરજીની જામીન અરજી પર સીઆઈડી ક્રાઇમનું કોર્ટમાં સોગંદનામું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, જે રીતે સીઆઈડી ક્રાઇમ સતત પ્રયાસ કરી રહ્યું હતું, લોકોને પણ કહ્યું હતું કે ફરિયાદ કરવા આવે અને જે તપાસ થઈ રહી છે આમાં મોટી સફળતા મળી છે। સીધા ચોક્કસ જે રીતે છેલ્લા 10 દિવસથી આ તપાસ ચાલી રહી છે, અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મયુર દરજી સહિત એજન્ટોના જે ઓફિસમાં કામ કરતા હતા તે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી। એ લોકોની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે અત્યાર સુધી 39 જેટલા રોકાણકારો છે જેમને કરોડો રૂપિયાનું રોકાણકાર સાથે રોકાણ કરાવ્યું હતું, પરંતુ તે લોકોને સમયસર પૈસા આપતા તે લોકોએ જે અત્યાર સુધીમાં ફરિયાદ નથી કરી, પરંતુ એ લોકોના એફિડેવિટમાં આવું સામે આવ્યું છે કે એસબીઆઈના એકાઉન્ટમાં તેમને ફાઇનાન્શિયલ સર્વિસના નામે ખાતામાંથી 15.60 લાખ રૂપિયાનું રોકાણ કરાવી અને કમિશન પેટે રૂપિયા જે છે તે ઉપાડ્યા છે અને રોકાણકારોના નિવેદન જે છે તે ફરિયાદ ન લખાવવામાં આવે તે બાબતના છે અને સાથે સાથે દસ્તાવેજી પુરાવા જે છે તે પણ સીઆઈડી ક્રાઇમે જમા કર્યા છે। આ પ્રકારના એફિડેવિટ સાથે આજે જ્યારે મયુર દરજી અને આગોતરા જામીન માટે ભૂપેન્દ્ર ઝાલા જ્યારે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આવ્યા છે ત્યારે તેમની પૂછપરછ દરમિયાન સામે આવશે કે ખરેખર તેમને અત્યાર સુધીમાં કેટલું રોકાણ કર્યું છે, તેમને જામીન મળે છે કે કેમ। આ તમામ બાબત જે છે તે ગ્રામ્ય સેશન્સ કોર્ટ ઉપર આધાર રાખે છે। અત્યારે પૂછપરછ દરમિયાન જે સામે આવ્યું છે તે હકીકત એ છે કે અત્યાર સુધીમાં તેમને લગભગ 10,000 થી લઈ 10 લાખ રૂપિયા સુધીના રોકાણ છે તે કરાવ્યા છે અને અત્યાર સુધીમાં 39 જેટલા રોકાણકારો। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અનેક રોકાણકારોને લઈને પણ વધુ ખુલાસા થઈ શકે છે।